પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના 5% વોટર ખસે તો બીજેપી નંબર 1 પાર્ટી બની શકે છે, પરંતુ જો આસામના 34% મુસ્લિમો એકજૂથ થઈ ગયા તો હિમંતા બિસ્વા શર્મા માટે વાપસી મુશ્કેલ બની જશે. જો આવું થયું તો નોર્થ ઇસ્ટમાં બીજેપીએ મેળવેલી પકડ ઢીલી પડી શકે છે. આગામી 30 દિવસમાં ભારતના 4 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. અહીં ભાજપનું શું દાવ પર લાગ્યું છે, જાણીશું આ ખાસ ઇલેક્શન એક્સપ્લેનરમાં. સૌથી પહેલા વાત સૌથી વધુ સ્ટેક ધરાવતા રાજ્ય પશ્ચિમ બંગાળની. साल फारसी को तमन्ना आज हमारा दिल में है, देखते हैं जोड़ किसका बाजू का दिल में है. 2015 સુધી બંગાળમાં ભાજપના માત્ર 2 સાંસદ હતા અને 2018 સુધી 0 ધારાસભ્ય. 2019માં બીજેપીએ 42 માંથી 18 લોકસભા બેઠકો જીતી અને 2021ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 38% મતો સાથે રેકોર્ડ 77 બેઠકો જીતી હતી. અહીં જ 5% વોટ શિફ્ટની થિયરી કામ લાગે છે. 2021ની ચૂંટણીમાં ટીએમસીને 48% વોટ મળ્યા. જો 2026માં બીજેપી માત્ર 5% વોટ વધુ પોતાના પક્ષમાં કરી લે તો સરકાર બનવાની નજીક પહોંચી શકે છે. વાસ્તવમાં 2021ની ચૂંટણીમાં બીજેપી 38 બેઠકો 5% કરતા ઓછા અને 75 બેઠકો 10% કરતા ઓછા માર્જિનથી હારી હતી. બીજું રાજ્ય છે આસામ, જેને નોર્થ ઇસ્ટનું એન્ટ્રી ગેટ કહેવામાં આવે છે. 2015માં કોંગ્રેસના દિગ્ગજ નેતા હિમંતા બિસ્વા શર્માના ભાજપમાં આવવાથી આખું ચિત્ર બદલાઈ ગયું. ભાજપે પહેલા 2016માં સરકાર બનાવી ત્યારે સર્બાનંદ સોનોવાલ મુખ્યમંત્રી બન્યા. ત્યારબાદ 2021માં પોતાના દમ ઉપર હિમંતાએ બીજેપીને સતત બીજી વાર જીત અપાવી. હાઈકમાન્ડે તેમને મુખ્યમંત્રી બનાવ્યા. આ રીતે બીજેપીને નોર્થ ઇસ્ટમાં એક મજબૂત અને જીત અપાવનાર નેતા મળી ગયા. 2011ની વસ્તી ગણતરી મુજબ આસામમાં 34% મુસ્લિમો છે. જો તેમના મતો કોંગ્રેસ અને બદરુદ્દીન અજમલની AIUDF વચ્ચે વહેંચાયા તો બીજેપીને ફાયદો થશે. તેથી જ બીજેપી સતત અહીં બાંગ્લાદેશી ઘૂસણખોરીનો મુદ્દો ઉઠાવી રહી છે. 2026ની ચૂંટણીમાં બીજેપી હિમંતાના ચહેરા પર જીતની હેટ્રિક કરવાની તૈયારીમાં છે. અહીં હારનો સીધો અર્થ થશે નોર્થ ઇસ્ટમાં બીજેપીની